નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણતી આ દીકરી જેનું સપનું છે કે તે એક દિવસ કલેક્ટર બનશે, આ દીકરીના પિતા ચોધાર આંસુએ રડી રહ્યા છે, કારણ કે આ દીકરીને ભણવું છે અને ભણવા માટે તેને જે શાળામાં તે ભણી રહી હતી તે શાળાની જગ્યાએ હવે બીજી શાળાએ જવું પડી રહ્યું છે, અને એ પણ તંત્રના અધિકારીઓના પાપે. કારણ કે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જે ઘણા સમયથી બંધ છે અને અહીં ભણતા વિદ્યાર્થીઓને બસ મારફતે બીજી શાળામાં લઈ જવામાં આવે છે, જેના કારણે આ વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમા વિસ્તારમાં આવેલી આ શાળા જે જર્જરિત થઈ ગઈ છે અને આ જર્જરિત શાળાને બંધ કરી દેવામાં આવી. તેનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં ન આવી, પરંતુ આ શાળાને બંધ કરી દેવામાં આવીને અહીં ભણતા જે બધા જ વિદ્યાર્થીઓ છે તેમને બીજી શાળાએ ખસેડી દેવામાં આવ્યા, જેના કારણે આ શાળામાં જે આસપાસ રહેતા વિદ્યાર્થીઓ હોય તેઓને હવે દૂર બીજી શાળામાં ભણવા જવું પડી રહ્યું છે. આ વાત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીને ધ્યાનમાં આવતા તેઓ પણ શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તેમણે વાતચીત કરી તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો, કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત હાલતમાં છે. લગભગ છેલ્લા 3-4 વર્ષથી બંધ છે, પરંતુ 3-4 વર્ષ વીતી ગયા છે તેમ છતાંય તંત્ર દ્વારા આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળા છે તેના સમારકામની કામગીરી શરૂ પણ નથી કરવામાં આવી. આ સમારકામ નથી થઈ રહ્યું શાળાનું, અને એના બદલે અહીં ભણતા વિદ્યાર્થીઓને બીજી શાળામાં મોકલવામાં આવી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને હેરાન થઈ રહ્યા છે. ત્યાં જ એક વિદ્યાર્થી કે જેની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝે વાત કરી તો તેનું સપનું છે કે તે કલેક્ટર બને, અને કલેક્ટર બનવાનું આ દીકરીનું સપનું હોય અને તે શાળામાં ભણવા માંગતી હોય, નજીકની શાળામાં જવા માંગતી હોય, પરંતુ તેને દૂર જવું પડી રહ્યું છે, અને એ પણ તંત્રના પાપે. તેના પિતા જે ચોધાર આંસુએ રડી રહ્યા છે, કારણ કે આટલી દૂર દીકરીને મોકલવી પડી રહી છે ભણવા માટે. તેવામાં આ વેદના, આ પિતાની આંખમાંથી નીકળી રહેલા આંસુ તંત્રના અધિકારીઓની આંખો ખોલે અને તેઓ આ મામલે કંઈક કામગીરી કરે, એ હવે સૌની આશા ત્યાં જ છે કે કામગીરી કરવામાં આવે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળા છે તે વહેલામાં વહેલી શરૂ થાય. શું બનવું છે બેટા તારે? કલેક્ટર. હા, કલેક્ટર. કેમ બનવું છે? કેમ કલેક્ટર બનવું છે? ભણવું છે તારે? તો હવે તારી સ્કૂલ, આ સ્કૂલ તો બંધ થઈ જાય, હવે અન્ય સ્કૂલમાં જવું પડે છે. પેલી છોડમાં તો બીજા છોડમાં. હા, હવે શું કહેશો? દીકરીને કલેક્ટર બનવું છે, તો મારે એને ભણાવી છે, અહીંયા જ ભણાવી છે. હા. તો હવે બીજી સ્કૂલમાં જીવનું જોખમ લાગે છે દીકરા, તો હવે શું માંગ રાખો છો? જલ્દી આ સ્કૂલ બને. આપ અહીંયા જોઈ શકો છો કે વડોદરા મહાનગર સેવા સદનના ઇલેક્શન વોર્ડ નંબર 2 સમા વિસ્તારની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 31 જે આવેલી છે, અને અહીંયા એ બંધ હાલતમાં છે. છેલ્લા 3-4 વર્ષથી બંધ હાલતમાં છે. એનું પાછળનું મૂળભૂત કારણ કે શાળાના ઓરડા જર્જરિત થઈ ગયા છે, એટલે એને વિદ્યાર્થીઓના હિતમાં બંધ કરવામાં આવી છે. પરંતુ એને રિનોવેશન કરવા માટેના ખાતમુહૂર્ત બી થઈ ગયા હતા, પરંતુ એ ખાતમુહૂર્ત પછી તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ જાતના કામગીરી થયા નહીં. એટલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપ જોઈ શકો છો કે હાલ શું પરિસ્થિતિ છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો જેને મફત શિક્ષણ મળી રહ્યું છે એને અહીંથી દૂર સુધી જવું પડે છે, અને એના લીધે ઘણા વિદ્યાર્થીઓને પોતાના શાળા બી બદલવા પડ્યા છે. અહીંયા કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આ જ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીથી ચૂંટાયેલા સાંસદો રહ્યા છે, અને હાલના સાંસદ બી અહીંયાના છે. તેમ છતાં બી એક ગ્રાન્ટ નથી મળતી જો આ બિલ્ડિંગને રિનોવેશન કરવાની કે નવું બનાવવાની. તો જો અહીંયાના બાળકોને ને અહીંયાના વાલીઓને આટલા તકલીફ પડી રહ્યા છે, અનુસંધાન અમે અહીંયા આજે જે માધ્યમથી રજૂઆત કરવા માંગીએ છીએ કે આના પર તાત્કાલિક કામગીરી કરવામાં આવે, અને અહીંયાના બાળકોને જે હાલાકી પડી રહી છે એની ત્વરિત એક્શન લેવામાં આવે, એ માટે અહીંયા આજે વોર્ડ નંબર 2 વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી એક કાર્યક્રમ રાખ્યો છે, જ્યાં અમે બાળકોને આવકારીશું અને એના ભાગરૂપે શું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. રંગ અવધૂત જે પ્રાથમિક શાળા છે, જેમાં લગભગ ધોરણ 1 થી 8 ના બાળકો અહીંયા ભણતા હતા. બકા કેટલા વર્ષ પહેલા અહીંયા ભણતા હતા તમે લોકો? આ કેટલા વર્ષથી બંધ છે? છોકરાઓને બોલો તો કેટલા વર્ષથી બંધ છે? 5 વર્ષથી બીજી સ્કૂલમાં જાઓ છો? હવે તમે લાઈવના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી જુઓ, છોકરાઓ બોલે છે, બાળકો તો ભગવાનનું સ્વરૂપ એટલે જુઠ્ઠું ના બોલે.
એટલે જે કુંભકર્ણ નિંદ્રામાં વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને આ ભાજપના નેતાઓ, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદો એસી ગાડીમાં ફરવાનું, એસી કેબિનમાં બેસવાનું અને ગરીબના બાળકોને ભણવા નહીં દેવાના, આ લોકોનો નિયમ છે. રમશે ગુજરાત, ભણશે ગુજરાતના હોર્ડિંગો મારે ગુજરાતના મુખ્યમંત્રી. બેટી બચાવો, બેટી પઢાઓની વાત કરે. આ બધી દીકરીઓને ભણવું છે, બાળકોને બતાવો, આ બધી દીકરીઓને ભણવું છે તો એમને ભણવાના માટે બીજી સ્કૂલમાં જવું પડે, દૂર. કેટલા કિલોમીટર દૂર જાય છે આ લોકો? 5 કિલોમીટર. અને એક બસમાં કેટલા બાળકોને બેસાડે છે? ઓછી કેપેસિટીની બસ છે, એમાં બધા બાળકોને તમે જુઓ કે લગભગ આ વધારે સંખ્યા બેસાડે 112 જેટલા બાળકો. એટલે શરમ આવી જાય કોર્પોરેશનના સત્તાધીશોને. આ બધી શાળાઓ અત્યારે માણેજામાં પણ હું જઈને આવ્યો, ગઈકાલે ગયો હતો, ત્યાં પણ આ સેમ પ્રોબ્લેમ છે. એટલે સરકારી શાળાઓ બંધ કરવાનું ભાજપના નેતાઓએ અને આ કમિશનરે નક્કી કર્યું છે. આવું એટલા માટે કહેવું પડે છે કે ખાનગીકરણ વધી રહ્યું છે. આ ગરીબના બાળકોને ભણવાનો અધિકાર નથી. શું નામ બેટા તારું? કયા ધોરણમાં ભણે છે? 5મા ધોરણમાં. એટલે પહેલું ધોરણ આ છોકરી અહીંયા ભણી અને 4 વર્ષથી ભણવા બીજી સ્કૂલમાં જાય છે. છાણી આ કોઈ સ્કૂલમાં આ લોકો લઈ જાય છે. ત્યાં તમને સુવિધા મળે છે બરાબર? ત્યાં એ સ્કૂલમાં માણેજામાં હું જ્યાંથી જઈને આવ્યો ત્યાં બાળકો જે એસઆરપીમાં પ્રતાપનગરમાં જાય છે, ત્યાં રમતના મેદાનમાં સાપ નીકળે છે, પાણી ચોખ્ખું નથી મળતું, બાથરૂમના ઠેકાણા નથી. ત્યારે કોર્પોરેશનની શાળાઓ ગરીબ બાળકોને ભણવા માટે બનાવવામાં આવી છે. પરંતુ આ લોકો તો જાણે ગરીબોને ભણવાનો અધિકાર નથી. હમણાં કોઈ માલે તુજારના બાળકો હોય તો આ રાતોરાત સ્કૂલ બની જાય. પણ કોર્પોરેશનના સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘે છે. તમે જુઓ કે શિક્ષણ બહુ જ સારું છે અને બધી વાતો કરે છે કે ભાઈ ગુજરાત રાજ્યના આ ભાજપના સરકારના રાજમાં બહુ સારું શિક્ષણ ચાલે છે. તમે જોઈ લો કે શિક્ષણની સ્થિતિને પરિસ્થિતિ કથળતી જાય છે, કારણ કે જે બાળકોને ભણવું છે એમને આ લોકો ભણવા દેતા નથી. આ સ્કૂલ આ વિસ્તારમાં છે, આ બાળકો બધા વિસ્તારના છે, ત્યારે એમને ભણવાનો અધિકાર લોકો છીનવી રહ્યા છે. અને આવું કરીને ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે. કેટલા તમે જુઓ, આ તો ખંડર બની ગઈ સ્કૂલ. રિપેરિંગ કરવાનું, જર્જરિત કરવાનું. જેને નિર્ભય શાખાએ નોટિસ આપેલી હોય એ કોર્પોરેશનની નિર્ભય શાખા છે જે નોટિસ આપી છે. ત્યારે આ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પાર્ટી અમે આપણા માધ્યમથી પણ કહીએ છીએ, લેખિતમાં આવેદનપત્ર આપીશું કે તાત્કાલિકમાં આ જે બંધ થયેલી શાળા છે એનું જે પણ રિપેરિંગ કરવાનું હોય એ કરીને આ બાળકોને ફરી આ સ્કૂલમાં ભણાવો. કારણ કે આ તમે અહીંના બાળકોને ત્યાં મોકલો, દૂર દૂર જાય, 5-5 કિલોમીટર બસમાં બેસવાની જગ્યા ઓછી હોય અને વધારે બાળકોને ભણવાના. એટલે આ બહુ તગલખી અને અંધેર વહીવટ ચાલી રહ્યો છે, જે બાબતે કોંગ્રેસ પાર્ટી અમે જરૂર પડશે અમે આંદોલન પણ કરીશું, આમના મા બાપને, વાલીઓને બધાને સાથે રાખીને. બાળકોને હાલાકી ભોગવવી પડે છે, બીજી જગ્યાએ જવું પડે છે ભણવા માટે, આ જગ્યા છોડીને. બાળકોની આ હાલાકી જે ભોગવવી પડે જેના માટે જવાબદાર આ કોર્પોરેશનનું અને આ ભાજપના નેતાઓ છે. આજે એમના છોકરાઓ તો મોટી મોટી સ્કૂલમાં ભણતા હશે. મેં તમને અગાઉ કીધું કે ગરીબના બાળકો છે એટલા માટે હેરાનગતિ કરે છે. માલે તુજારના બાળકો તો કોઈ હેરાન કરે? એમના માટે તો રાતોરાત બધી વ્યવસ્થા કરી નાખે. આ વિધાનસભાના જે પણ ધારાસભ્ય હોય કે આ વિસ્તારના જે કોર્પોરેટર હોય, આ કોર્પોરેશનના અંડરમાં શાળા આવે છે. શું કરે છે આ લોકો? આ લોકોને બાળકોને ભણવાનો અધિકાર નથી, એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો અધિકાર નથી. આ અમારો પ્રશ્ન છે અને અમે આજે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આપીએ છીએ. આમાં જો તાત્કાલિકમાં કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે. વડોદરા શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી અમને બધા વાલીઓના ફોન આવે છે. હું માણેજા ગામમાં જઈને આવ્યો છું, ત્યાં પણ આ તકલીફ છે. આજે અહીંયા એકતાનગર, નિઝામપુરા વિસ્તારમાં પણ આ તકલીફ છે. આ તો વડોદરા શહેરમાં તમે જુઓ જેટલી કોર્પોરેશન શાળાઓ છે ધીરે ધીરે બંધ થઈ રહી છે. સરકારી સ્કૂલો પર તાળા વાગી રહ્યા છે અને ખાનગીકરણના નામે લોકો નફો કમાવાની દુકાનો ખોલીને બેઠા છે. કન્સેપ્ટ સ્કૂલ જોઈ લો તમે, કન્સેપ્ટ સ્કૂલ છે. આ જે કન્સેપ્ટ સ્કૂલ છે એ શું છે? એ નફો કમાવાની દુકાન છે. બાળકોને ભણવા માટે તમે જુઓ શિક્ષણની સ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે. વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ વડોદરાના બાળકોને ભણવા માટે સારી સ્કૂલો અને MS યુનિવર્સિટી જેવી કોલેજો બનાવી. એ MS યુનિવર્સિટીએ ભાજપની સરકારે વેચી કાઢી અને ભગવાકરણ કરી કાઢ્યું, કોમન એડ લઈ આવ્યા અને આ જેટલી સરકારી શાળાઓ છે એને પણ ભવિષ્યમાં લોકો તાળા મારવાનું કરી રહ્યા છે. પણ અમે કોંગ્રેસ પાર્ટી આ સરકારી શાળાઓને તાળા નહીં વાગવા દઈએ. કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે, મધ્યમ વર્ગના બાળકોની જોડે છે અને આ સ્કૂલો જે તાળા વાગેલા છે, જે બંધ થઈ ગઈ છે, એને તાત્કાલિક રિપેર થાય અને આ બાળકોને ભણવાનો અધિકાર મળે એવી રજૂઆત કોંગ્રેસ પાર્ટી કરશે. છેલ્લા 4 વર્ષથી બસમાં વાહન વ્યવહાર કરવામાં આવે છે, એ ભારણ પણ પ્રજા પર આવે. એ હું તો કહું છું કે વડોદરાની પ્રજા જે વેરો ભરે છે, જે ટેક્સ ભરે છે, એની સામે 2 ટાઈમનું પાણી નથી આપી શકતા, બેસિક ફેસિલિટી, પાયાની સુવિધા નથી આપી શકતા. તમે જુઓ જેટલા પણ લોકો આપણે વેરો ભરીએ છીએ બધાના વેરામાં લખેલું આવે છે શિક્ષણ વેરો.
તમે જુઓ શિક્ષણ વેરો, સફાઈ વેરો, આજે તમે એ વેરાની સામે સુવિધા શું મળે છે? આ બાળકોના માતા પિતા પણ વેરો ભરે છે, ત્યારે એમને પણ પાયાની સુવિધા તો નથી મળતી, પણ જે એમનો અધિકાર છે, શિક્ષણ એમનો અધિકાર છે, જે બંધારણ સંવિધાન અધિકાર આપ્યો છે, લોકશાહી અધિકાર આપ્યો છે, તો એમાં અને જે બસમાં તમે મોકલો છો એનું ભારણ બાળકો પર પડતું હશે. આજે નજીવી એકદમ રાહત દરે અને દીકરીઓ માટે તો આ લોકો સૂત્રોચ્ચાર સ્લોગન લગાવે છે. આ તો વોર્ડ નંબર 2 આવે ને, આ તો પૂર્વ સાંસદ ને હાલના સાંસદ બધા વોર્ડ 2 ના છે, 4 કોર્પોરેટર ભાજપના, ધારાસભ્ય ભાજપના. ભાઈ કરો ને, તમે કોને રોક્યા છે? કોને ભાજપના નેતાઓને હાથ બાંધ્યા છે? તમે કરો મ્યુનિસિપલ કમિશનરને. અને આ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, તમે ગરબા રમ્યા 4 કલાકના, ત્યાં 53 લાખ ચૂકવ્યા. તમે ઝુમકાગીરા પર ડાન્સ કર્યો, એમાં કરોડ રૂપિયા ચૂકવ્યા. એ રૂપિયા બાળકો માટે વાપરો, એ અમારી માંગણી છે. બહુ દુઃખની વાત છે. હું હમણાં એટલા માટે જ કહું છું કે ભાઈ સત્તામાં બેઠેલા લોકો શરમ કરો, ઢાંકણીમાં પાળી લઈને ડૂબી મરો. તમે વાતો મોટી મોટી કરવાની, તમે તાયફા કરો, કરોડ રૂપિયાના ખર્ચા કરો, અને આ બાળકો આજે તમે જુઓ કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર આ લોકો જે યાત્રા કરે છે ને, એ યાત્રામાં જે તમે કરોડ રૂપિયાનો ખર્ચો કરો ને, સરદાર વલ્લભભાઈ પટેલની આત્મા પણ રડતી હશે કે તમે એ રૂપિયા જે યાત્રા પાછળ વાપરો છો ને, એ રૂપિયા તમે બાળકોના ભવિષ્ય પાછળ વાપરો. ખરેખર અમને ભણવું છે, તેમને ભણવા માટે તમે સ્કૂલ તઈ છાણી લઈ ગયા. આ સ્કૂલમાં જે પણ પ્રોબ્લેમ છે રિપેરિંગ કરીને ચાલુ કરો. આજે મા બાપ પોતાના પેટે પાટા બાંધીને, માથે દેવા કરીને, ગમે તેમ કરીને, કોઈ પણ મા બાપ હોય એને પોતાના બાળકને ભણાવવું હોય, અને બધાને એવી ઈચ્છા હોય કે મારો બાળક મોટો થઈને સારો માણસ બને, ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને. અમને કીધું પેલા ભાઈએ કે ભાઈ કલેક્ટર બને. બધા એવા સપના જોતા હોય છે. તો આ ગરીબના બાળકોને ભણવાનો અધિકાર આ સરકાર છીનવી રહી છે. આ કોર્પોરેશનનું અંધેર વહીવટ છીનવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી એવું થવા નહીં દે, અને અમે આ બાળકો માટે, એમના માતા પિતા માટે અને આ દેશના ભવિષ્ય માટે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરવાની છે.